હેલો સ્ટુડન્ટ્સ, આપણા અભ્યાસક્રમમાં મેં તમને જેમ વાત કરી હતી એમ આ વખતના યુનિટ ટેસ્ટમાં ખાસ તો લેસન નંબર 1 2 પોયમ નંબર 7 ત્યાં સુધી આપણને પોયમ નંબર 1 2 પોયમ નંબર 7 સુધી બધું છે. 1 2 3 4 5 6 7 અને વ્યાકરણમાં એકમ 1 અને એકમ 2, બરાબર. તો એકમ 1માં આપણને ખબર છે કે જોડણી, સમાનાર્થી ને વિરુદ્ધાર્થી ને એવું બધું આપણે ભણ્યા હતા. અને ત્યાર પછી એકમ 2માં શું છે? સંધિ અને સમાસ. તો સંધિ પણ આપણે ભણી ચૂક્યા છે. મેં તમને લોકોને લખવા પણ આપી હતી, પણ ઘણા બધા લોકોએ લખી નથી. ઘણા બધાએ બહુ સારી રીતે લખી છે અને એ લોકોને મેં કોમ્પ્લિમેન્ટ પણ આપ્યા છે. અને ઘણા બધા એવા છે કે જે પોતાના લેઝીનેસના લીધે કશું લખતા જ નથી. એ લોકો હજુ 4th 5th લેસન પણ માંડ બતાવ્યું છે, બરાબર. અને ઘણા એવા છે કે એટલું પણ નથી બતાવ્યું. તો એલર્ટ થઈ જાઓ. ગુજરાતીના યુનિટ ટેસ્ટ પહેલાં હોમવર્ક નહીં બતાવો તો હું માર્ક ડિડક્ટ કરવાની છું. એ મેં તમને પહેલાં જ કીધું હતું, બરાબર. તો વારંવાર કંઈ ને કંઈ મતલબ નથી આ વસ્તુનો. અને એટલા માટે કે તમારા જ સારા માટે છે. તમે લખશો ગુજરાતી ભાષા તો તમને પ્રેક્ટિસ વધારે થાય માટે, બરાબર. આમાં મારો કોઈ એવો સ્વાર્થ નથી, પણ પ્રેક્ટિસ તમને જેટલી વધારે મળશે એટલું તમને વધારે સહાયતારૂપ રહેશે. તો માટે હું તમને એવો આગ્રહ રાખું છું કે તમે હોમવર્ક કરો. તો ટાઈમે ટાઈમે કરવા માંડજો. આઈ હોપ કે તમે સમજો છો આ વસ્તુને, કારણ કે તમે હવે મોટા છો. તો આ વસ્તુને સમજો, બરાબર. હવે આપણે સમાસની વાત કરીએ. આપણા અભ્યાસક્રમના 10thના અભ્યાસક્રમમાં 4 પ્રકારના સમાસની વાત કરી છે. કયા 4 પ્રકાર છે? તમે જોઈ શકો છો. દ્વંદ્વ સમાસ, તત્પુરુષ સમાસ, પછી કયો આવશે? મધ્યમ પદ લોપી સમાસ, અને 4th છે દ્વિગુ સમાસ, બરાબર. તો તમારે આ 4 સમાસ તમારા હમણાંના અભ્યાસક્રમમાં છે એ તમારે ખાસ કરીને કેમ ભણવાના છે અને યાદ રાખવાના છે? કારણ કે સેમ સમાસ જો તમે 10th પછી કોમર્સ લેવાનું વિચારતા હોય તો 12th સ્ટાન્ડર્ડમાં સેમ સમાસ આવે છે. જો એનો કન્સેપ્ટ ક્લિયર હશે ને તો 12thમાં સેમ સમાસ આવે છે. આ દ્વંદ્વ, તત્પુરુષ, દ્વિગુ અને મધ્યમ પદલોપી, બરાબર. તો તમે હમણાં ભણશો તો તમારે વારંવાર ભણીને યાદ રાખવાનું અને એવું તમને થશે નહીં. એકવાર ભણ્યા તો તમને આવડશે જ, બરાબર. ગ્રામરમાં જનરલી એવું જ હોય કે જે રીતે સાયકલ, બરાબર, એકવાર શીખ્યા હોય તો આપણને આવડે જ. પછી ભલે ને ગમે ત્યારે આપણે ચલાવીએ, આપણને આવડે જ. તો એવી જ રીતે વ્યાકરણનું પણ એવું જ છે. તમે એકવાર ભણ્યા ને, સારી રીતે ભણ્યા હોય ને, તો તમને એ વર્ષો સુધી યાદ રહે, બરાબર. તો ચલો આપણે શરૂઆત કરીશું. હવે આપણને ખબર છે કે હમણાંની પરિસ્થિતિને ધ્યાનમાં રહીને આપણે આવી રીતે ઓનલાઈન જ ભણવાનું છે. તો હું જે રીતે ભણાવું છું એ તમે ધ્યાન આપીને સાંભળજો અને એને સમજજો. અને હું જે રીતે કહું ને એ વસ્તુને તમારે તમારી ટેક્સ્ટબુકમાં અંડરલાઈન કરી અને નોટબુકમાં એની ડેફિનેશન લખવાની છે, એ રીતે, બરાબર. કારણ કે હું આ પીડીએફમાંથી ભણાવી રહી છું તો અંડરલાઈન થઈ નથી શકી. સમજ પડી? તો હું જે રીતે કહીશ તમને એ રીતે તમે અંડરલાઈન કરી દેજો, બરાબર. સમજ તમને ચોક્કસ પડશે. ચલો, પહેલો સમાસ શું આવે છે આપણો? દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ સમાસમાં તમને અહીંયા શરૂઆત એવી રીતે કરી છે કે તમે ગયા વર્ષે ભણી ચૂક્યા છો. હવે આપણે મને ખ્યાલ નથી કે તમારા અભ્યાસક્રમમાં આવ્યો હશે એટલે તમે ભણ્યા જ હશો, પણ હું તમને નવેસરથી ફરીથી શીખવું છું, બરાબર. એનો મિનિંગ તમારે લખવાનો આપણે, કારણ કે દરેક સમાસમાં એનો મિનિંગ લખીશું. કે દ્વંદ્વ સમાસ એવું લખી અને એની નીચેની લાઈનથી એનો મિનિંગ એવું લખવાનું છે. તમારે અર્થ તમારે લખવાનું કે જ્યારે, જો આ સેકન્ડ લાઈન આખી દેખાય છે ને, જ્યારે લખીને લખવાનું, જ્યારે બે પદ જોડાય અને તેનો અને, કે, અથવાથી વિગ્રહ થાય. વિગ્રહ થાય કૌંસમાં લખવાનું, છૂટા પડે, બરાબર. છૂટા પડે, છત્રીનો છ, બરાબર. તમારે લખવાનું છે એની ડેફિનેશન. જ્યારે બે પદ જોડાય અને તેનો અને, કે, અથવાથી વિગ્રહ થાય એટલે કે છૂટા પડે
ત્યારે તેને દ્વંદ્વ સમાસ કહેવાય છે. બરાબર, જ્યારે તમને એવા સામાસિક શબ્દ આપવામાં આવે અને એને છૂટા પાડતી વખતે, કારણ કે તમે સમાસ ક્યારે પણ કેવી રીતે ઓળખી શકશો? જ્યારે સમાસના શબ્દોને છૂટા પાડશો તો જ તમને ખ્યાલ આવશે કે આ કયો સમાસ છે. તમને એક્ઝામમાં ખાલી સમાસના વર્ડ્સ આપી દેવામાં આવશે, તમારે શોધવાનું છે કે આ કયો સમાસ છે, એ તમારે નક્કી કરવાનું છે. તો એ ક્યારે તમને ખબર પડે? જ્યારે એને છૂટા પાડવામાં આવે એ શબ્દોને, ત્યારે તમને ખ્યાલ આવશે કે કયો સમાસ છે. તો જ્યારે તમે અહીંયા દ્વંદ્વ સમાસમાં જે શબ્દો આપ્યા હશે એ શબ્દોને છૂટા પાડશો ને, ત્યારે અને, કે, અથવા એવા શબ્દો તમારે વિગ્રહ કરીને છૂટા પાડતી વખતે ઉમેરવા પડે, ત્યારે તેને દ્વંદ્વ સમાસ કહેવાય. બરાબર, નીચે આપેલા સેન્ટેન્સ છે એમાં દ્વંદ્વ સમાસ આપેલા છે, તો એ તમારે ઓળખીને છૂટા પાડવાના છે. હવે આપણે સંધિમાં કેવું કર્યું છે એવી જ રીતે તમારે શું કરવાનું છે? આ 5 સેન્ટેન્સ લખવાના છે. હવે એમાં હું તમને કહું છું કે કઈ જગ્યાએ સમાસ આપેલો છે સેન્ટેન્સમાં અને એને છૂટા પાડતી વખતે કઈ રીતે થશે. બરાબર, હવે પહેલો જ સેન્ટેન્સ છે, ગામને જાણે લાંબો ટૂંકો ઇતિહાસ પણ નથી. તો લાંબો ટૂંકો એ શબ્દ સામાસિક શબ્દ છે, તો લાંબો ટૂંકોને અંડરલાઈન કરજો અને અહીંયા જે બાજુમાં જગ્યા આપી છે ને તમને, ખાલી જગ્યા, ત્યાં લખવાનું છે તમારે લાંબો કે ટૂંકો. તો આમાં આ સામાસિક શબ્દને છૂટા પાડતી વખતે એને વિગ્રહ કરતી વખતે તમારે કે શબ્દ ઉમેરવો પડ્યો ને, તો ઉપર આપેલું જ છે અને, કે, અથવા. બરાબર, તો કે શબ્દ ઉમેરવો પડ્યો. તો આ સમાસ કયો સમાસ કહેવાય? માટે દ્વંદ્વ સમાસ કહેવાય. તેવી જ રીતે દિન દુખિયાના આંસુ લોતા અંતર કદીના ધરાજો. હવે આનામાં તમને પહેલું જે દિન દુખિયા છે, બરાબર, તો એને અંડરલાઈન કરવાની છે. દિન દુખિયા, દિન અને દુખિયા, જો તમને આપેલું છે દિન અને આવશે, કે પણ આવશે, તમે લખી શકો છો. અહીંયા તમને નીચે આપેલું છે, જુઓ, આનો બધાના મિનિંગ અને એના આન્સર પણ આપેલા છે, તમે જોઈ શકશો. દિન કે દુખિયા અનેથી પણ થઈ શકે. બરાબર, ફક્ત એક જ વર્ડ આવે એવું જરૂરી નથી દ્વંદ્વ સમાસ. સમજ પડી? તો એનો આન્સર આવી રીતે લખજો. આગળ, જે બાળક નિરાધાર હોય તેના માલ મિલકત જપ્ત કરી લેવા. માલ મિલકત, એમાં શું આવશે? માલ અને મિલકત. તો ખાલી જગ્યામાં તમારે લખવાનું છે. પહેલાં માલ મિલકતને અંડરલાઈન કરજો. અંડરલાઈન એટલા માટે કે તમને ખ્યાલ આવે કે આ સામાસિક શબ્દને આપણે છૂટો પાડવાનો છે અને આ જ સામાસિક શબ્દ છે આમાં સમાસનો. બરાબર, સામાસિક શબ્દ એટલે સમાસ. ચલો આગળ, કાનજીના સગા સંબંધીમાં જુઓ તો એકનો એક પુત્ર પમો. બરાબર, સગા સંબંધી એ સામાસિક શબ્દ છે, એને છૂટા પાડો તો શું આવશે? સગા કે સંબંધી. બરાબર, આગળ 5th, આ કાળા કાયદા સકંજામાંથી છૂટવા શું કરવું તેના વિચારો જેઠીમાના અંતરમાં રાત દિવસ ઘોળાતા હતા. બરાબર, અહીંયા તમને યાદ રાખવાનું છે, કાળા કાયદા નહીં આવે અહીંયા રાત દિવસ, રાત અને દિવસ. બરાબર, એ શબ્દ આવી શકે દ્વંદ્વ સમાસમાં. બરાબર, હવે હું તમને થોડાક આના પછી અમુક હોમવર્કમાં પણ અમુક શબ્દ ફોટો પાડીને મોકલીશ. એ તમારે ઓળખી બતાવવાના છે કે આમાંથી કયા કયા શબ્દો દ્વંદ્વ સમાસ છે, તત્પુરુષ સમાસ છે, મધ્યમપદ લોપી સમાસ છે કે દ્વિગુ સમાસ છે. બરાબર, તો એ તમારું હોમવર્ક રહેશે, તો એ પણ તમારે કરવાનું છે. બરાબર, આપણે આટલું ભણ્યા, આમાં તમને દ્વંદ્વ સમાસ એટલે ખ્યાલ આવી ગયો હશે એવી હું આશા રાખું છું. બરાબર, હવે આપણે આગળ જોઈએ તત્પુરુષ સમાસ. બરાબર, તત્પુરુષ સમાસમાં તમારે પહેલાં તો એની ડેફિનેશન લખવાની છે. તત્પુરુષ સમાસ એ શું છે કે જે સમાસનું પૂર્વપદ ઉત્તરપદ સાથે વિભક્તિથી જોડાયેલું હોય તેને તત્પુરુષ સમાસ કહેવાય. અહીંયા તમને વિભક્તિનો
કોઠો આપ્યો છે. એકચ્યુઅલીમાં તમે જો આટલું આ બધું યાદ નહીં રાખો ને તો તમારે એટલું યાદ રાખવાનું છે તત્પુરુષ સમાસમાં. તમારે લખવાનું કે જ્યારે કોઈ સમાસના શબ્દને છૂટા પાડતી વખતે, આજે બોલું છું ને લખજો, જ્યારે કોઈ સમાસના શબ્દને છૂટા પાડતી વખતે તેમાં નો, ની, નું, ના, અને, એ, ને, થી, વડે, માટે, થકી, માં આવા શબ્દો ઉમેરવા પડે ત્યારે તેને તત્પુરુષ સમાસ કહેવાય છે. આટલા જેટલા શબ્દો બોલીને એ બધા જ શબ્દો, બધા જ અક્ષર, નો, ની, નું, નાથી લઈને છેક હું માં સુધી બોલી છું ત્યાં સુધી બધા જ શબ્દો આવી શકે એને છૂટા પાડતી વખતે, ત્યારે તત્પુરુષ સમાસ બને છે. બરાબર? એનો સમજવા માટે અહીંયા તમને આપવામાં આવ્યું છે. આ તમારે કોઠો લખવાની જરૂરત નથી. બરાબર? ખાલી આટલા શબ્દો યાદ રાખજો કે એનો વિગ્રહ કરતી વખતે તમારે કયા કયા અક્ષરો નો, ની, નું, ના, થી, થકી, વડે, માટે, માં, ને, બરાબર આ બધા શબ્દો આવે. આગળ જો, જ્યારે સમાસનો યોગ્ય અર્થ મેળવવા માટે વિગ્રહ કરતી વખતે, વિગ્રહ એટલે શું? છૂટા પાડતી વખતે. મેં તમને કહ્યું ને કે સાચો અર્થ મેળવવો છે ત્યારે એને છૂટા પાડીએ એ વખતે ઉપર કોઠામાં સૂચવેલ વિભક્તિ પ્રત્યય, મેં તમને કહ્યું ને આ બધા મેં એકસાથે તમને લખાવડાવી દીધા. અહીંયા શું આપ્યું છે તમને? આ બધું જો કોઠોને બધું સમજવા જશો ને તો તમને કન્ફ્યુઝન થશે. એના કરતાં મેં તમને એકસાથે એક લાઇનમાં લખાવડાવી દીધા. એનામાં જે શબ્દો પ્રયોજવામાં આવે છે ત્યારે તેને તત્પુરુષ સમાસ કહે છે. અહીંયા તમને કોઠો આપ્યો છે, આપણે એની જરૂરત નથી કોઠો લખવાની, જસ્ટ તમે આટલી ડેફિનેશન લખી નાખજો. નીચે કેટલાક વાક્યોમાં તત્પુરુષ સમાસ છે તેમને ઓળખીને તેનો યોગ્ય વિગ્રહ કરો. જો અહીંયા કેટલાક તમને તત્પુરુષ સમાસ આપવામાં આવ્યા છે તો એને ઓળખવાના છે અને તેનો વિગ્રહ એટલે કે એને છૂટા પાડવાના છે. એટલે ક્યાં ને આવશે, માં આવશે, માંથી આવશે. તો પહેલું જો અહીંયા પહેલાં આવી રીતે દરેક સમાસમાં 5-5 સેન્ટેન્સ આપ્યા છે એ તમારે લખવા જરૂરી છે. સમાસ લખવાનું, એનું ડેફિનેશન લખવાની અને આ સેન્ટેન્સ લખવાના છે. મેં જેમ તમને દ્વંદ્વ સમાસમાં કહ્યું એવી રીતે આ અહીંયા પણ તમારે લખવાનું છે. તમારે નોટબુક બનાવવી પડશે ગ્રામરની પણ, કારણ કે આ એવું નથી તમને બોર્ડની એક્ઝામમાં પૂછાવાનું છે આ બધું. બરાબર? મજાક નથી આ બધી વસ્તુ. તો ખાસ ધ્યાન રાખીને સારી રીતે પ્રિપરેશન નોટબુક બનાવીને કરો. ચલો, પહેલું, કુટુંબ માયા કેમ છોડાય? કુટુંબનું કેમ થશે? તો કુટુંબ માયા, તો કુટુંબ માયામાં અંડરલાઈન કરવાની અને કુટુંબ માયાનો છૂટો પાડો તો શબ્દ એમાં શું આવશે? જેવી આવી રીતે અહીંયા ઉપર પણ આપ્યા છે ને આન્સર, તમને આ બાજુના પેજ પર આપ્યા છે. કુટુંબની માયા આવશે, તમે જોઈ શકશો. મેં હજુ સુધી જોયું નથી. દેખાય છે બધાને? કુટુંબની માયા. બરાબર? આગળ ચલો, સેકન્ડ, સૌ એકમેકની સામે ચિંતાતુર નયને જુએ છે. તમારે શું કરવાનું છે? સેન્ટેન્સ લખવાનું અને કુટુંબ માયાને અંડરલાઈન કરવાનું અને પછી એની નીચે એ કુટુંબ માયાને છૂટો પાડવાનું. કુટુંબની માયા, એવી રીતે પછી સેકન્ડ સેન્ટેન્સ લખવાનું. સૌ એકમેકની સામે ચિંતાતુર નયને જુએ છે. ચિંતાતુર, ચિંતાથી આતુર, અને ટૂંકમાં પહેલાં તમે ચિંતાતુર અંડરલાઈન કરો અને ચિંતાથી આતુર પણ આવે અને ચિંતામાં પણ આતુર આવે. બરાબર? આમાં કશું પણ આવી શકે. જો આવી ગયું, ચિંતાથી આતુર, ચિંતામાં પણ આતુર આવી શકે. અહીંયા સંધિ પ્લસ સમાસ છે, ચિંતા વત્તા આતુર, પણ તમારે અહીંયા સંધિ નથી લખવાની, તમારે ચિંતાથી આતુર લખી નાખજો કે ખૂબ જ ચિંતા થાય છે એવું વ્યક્તિ. આગળ જુઓ, કન્યા પક્ષની સ્ત્રીઓએ ગીત ઉપાડ્યું. બરાબર? તો આમાં કયો સામાસિક શબ્દ આવે છે? કન્યા પક્ષ.
કન્યાનો પક્ષ, બરાબર. નોની નુંના આપણે જોયું હતું ને, જો અહીંયા દેખાય છે, સેમ આવ્યું. ઓકે, આગળ. વ્યવહાર ડાયા લોકો આ ગરીબ માણસની આવી ધૂનને ગાંણપણમાં ખપાવતા હતા. વ્યવહાર ડાયા, વ્યવહારમાં ડાયા, બરાબર. અંડરલાઈન કરીને નીચે લખવાનું, વ્યવહારમાં ડાયા. નેક્સ્ટ, લગ્નવિધિ પૂર્ણ થતાં જેઠીમાએ ઝડપી ગતિએ પમાનું નવું ઘર મંડાવી દીધું. લગ્નવિધિ એટલે શું આવશે? લગ્ન માટેની વિધિ, બરાબર. અહીંયા આપેલું છે, જોઈ લો. 5 5 થઈ ગયા. હવે તમને ખ્યાલ આવી ગયો હશે દ્વંદ્વ સમાસ અને તત્પુરુષ સમાસ. હવે નેક્સ્ટ આપણે જોઈશું મધ્યમ પદ લોપી સમાસ. અહીંયા તમે જો શબ્દને આ સમાસનું નામ જ વાંચશો ને ત્યાં તમને ખબર પડી જશે. મધ્યમ પદ લોપી. મધ્યમ એટલે કે વચ્ચેનું, પદ એટલે કે જે સેન્ટેન્સ આપવામાં આવ્યું છે તે. લોપી, લોપ થવો એટલે કે ગાયબ થઈ જવું. જેમાં મધ્યમ પદનો લોપ થાય છે અને જ્યારે સમાસને છૂટા પાડીએ ત્યારે આપણે મધ્યમ પદ એડ કરવું પડે, ત્યારે એવા સમાસને મધ્યમ પદ લોપી સમાસ કહેવાય. જો અહીંયા આપેલું છે, એનો મિનિંગ હું તમને લખાવું એવો લખવાનો છે. આ તો મેં તમને સમજાવવા માટે કહ્યું. મિનિંગ શું લખવાનો છે? જ્યારે માત્ર વિભક્તિ પ્રત્યય ઉમેરાય ત્યારે તત્પુરુષ. એક મિનિટ ઉભા રહો, હું તમને અંડરલાઈન જ કરાવી દઉં. હા, તમારે લખવાનું જ્યારે, અહીંયા અર્થાતથી આપ્યું છે ને, અર્થાત, તો તમારે લખવાનું જ્યારે સમાસની રચના કરવા માટે વચ્ચેના પદનો લોપ કરવો પડે છે, તેથી તેને મધ્યમ પદ લોપી સમાસ કહેવાય છે. સમજ પડી? આની ડેફિનેશન આવી લખજો કે જ્યારે સમાસની રચના કરવા માટે વચ્ચેના પદનો લોપ કરવો પડે ત્યારે તેને મધ્યમ પદ લોપી સમાસ કહેવાય છે. કેમ વચ્ચેના પદનો લોપ કરવો પડ્યો? ટપાલ પેટી, એ તમને એક્ઝામ્પલ આપ્યું છે. ટપાલ પેટી, તો ટપાલ પેટી એટલે શું કહેવાય? જેમાં ટપાલ માટેની પેટી, બરાબર. તો માટેની શબ્દ આપ્યો છે, આખો નહીં આપ્યું તમને, જસ્ટ શું કહ્યું છે? ટપાલ પેટી. તો માટેની શબ્દનો લોપ થઈ ગયો છે, એટલે કે ગાયબ કરી દેવામાં આવ્યો છે. તો આવા શબ્દને શું કહેવાય? મધ્યમ પદ લોપી સમાસ. ટપાલ પેટી, તો ટપાલ માટેની પેટી, ટપાલ નાખવા માટેની પેટી છે આ, બરાબર. એનો વિગ્રહ કરો એટલે કે છૂટા પાડશો ને તો તમને ખબર પડશે. ટપાલ નાખવા માટેની પેટી, બરાબર. એવી રીતે આવશે દહીં-વડા, તો દહીંમાં બોળાયેલા વડા, બરાબર. આગગાડી, આગ વડે ચાલતી ગાડી. આવા બધા સમાસો જે છે તે મધ્યમ પદ લોપી સમાસ કહેવાય, બરાબર. હવે તમને કીધું છે કે નીચેનું સેન્ટેન્સ વાંચો. સંગ્રામનું આયોજન કરવા માટેના ચુનંદા અગ્રણી સભ્યોની સમિતિની મીટિંગ ચાલે છે, તે નહીં આવી શકે. એમ તેના બદલે જો આમ કહીએ કે સંગ્રામ સમિતિની મીટિંગ ચાલે છે, તે નહીં આવી શકે, એમ, બરાબર. એટલે તમને જસ્ટ બતાવ્યું છે કે સંગ્રામનું આયોજન કરવા માટેના ચુનિંદા અગ્રણી સભ્યોની સમિતિ. આટલું મોટું સેન્ટેન્સ શું કરી નાખ્યું છે? સંગ્રામ સમિતિ. અહીંયા તમને બતાવવા માંગે છે કે કેવી રીતે મધ્યમ પદ લોપી સમાસ થઈ શકે છે. આગળ જોઈએ. તમે જોઈ શકો છો ને કે સંગ્રામ સમિતિ કહેતા જ મનમાં જે અર્થ સમજાય છે તે મેળવવા માટે વચ્ચેના પદ ઉમેરવા પડે છે, તેથી આ સમાસને મધ્યમ પદ લોપી સમાસ કહેવાય છે. તમારે આ બધું નથી લખવાનું, હું તમને જસ્ટ કહું એટલું જ તમે લખજો. હવે જો તમારે આ જે છે ને અહીંયા કલ્પવૃક્ષ એવાળા 5 શબ્દો અને એનો મધ્યમ પદ લોપીવાળું એ 5 5 તમારે અર્થ સાથે લખવાના છે, બરાબર. જેમ કે પહેલું આપવામાં આવ્યું છે કલ્પવૃક્ષ, તો કલ્પવૃક્ષને શું મધ્યમ પદ લોપીમાં એને કયા શબ્દો ઉમેરવા પડે છે? જો કલ્પના અથવા તો ઈચ્છા મુજબનું આપનાર વૃક્ષ. જે પણ આપણે ઈચ્છા કરીએ ને એ વસ્તુ આપણને આપે, એને શું કહેવાય? કલ્પવૃક્ષ કહેવાય, બરાબર. તેવી જ રીતે આવકવેરો, આવક અનુસાર ભરવો પડતો વેરો. આપણે ભરીએ છીએ ને ટેક્સ, તો બધાને એક સરખો જ વેરો આવે છે? બધાને એક સરખો ટેક્સ આવે? ના આવે કોઈ વાર. જેની જેવી ઇન્કમ હોય તેવો ટેક્સ આવે. એટલે એનું અહીંયા તમને મધ્યમ પદ લોપી સમાસ કેવી રીતે બને છે?
આવકવેરો. તો આવક અનુસાર ભરવો પડતો વેરો. તો જ્યારે તમે આવા કોઈ શબ્દો આવે ને તમારી સામે, ત્યારે એને સમજાવવા માટે તમારે વચ્ચે વધારે શબ્દો ઉમેરવા પડે. 2થી વધારે શબ્દો ઉમેરવા પડે છે અમુક વાર. ત્યારે એવા શબ્દોને મધ્યમપદ લોપી સમાસમાં તમારે ગણવાનું છે. બરાબર. સિંહાસન, સિંહ આકારનું આસન. બરાબર. હાથ રૂમાલ, હાથમાં રાખવાનો રૂમાલ. ધારાસભા, ધારા અથવા તો કાયદા ઘડવા માટેની સભા. હવે તમને મધ્યમપદ લોપી સમાસ સમજાઈ ગયો. તો હવે તમે અહીંયા કેટલાક સેન્ટેન્સમાં કેટલાક મધ્યમપદ લોપી સમાસ આપ્યા છે, તો એને તમારે છૂટા પાડવાના છે. બરાબર. બને એટલો ટ્રાય કરજો કે તમે જોયા વગર લખી શકો તો વધારે સારું. બરાબર. એમની પાછળ સુહાગણો વિદાય ગીતો ગાતી હતી. તો તમને અહીંયા સમજ પડી છે. વિદાય ગીતોએ એની નીચે અંડરલાઈન કરજો. ધીરજ કાકાએ મગનિયાના નામથી મરણપોક મૂકી. બરાબર. મરણપોક એ પણ અંડરલાઈન કરવાનું છે તમારે. વર્ગીસે શિષ્યવૃત્તિ મેળવી અભ્યાસ કરવા અમેરિકા જવાનું નક્કી કર્યું. શિષ્યવૃત્તિ. થોડી વારે હસ્તઘડી સામે જોઈ ડૉક્ટર ઊભા થાય છે. હસ્તઘડી અંડરલાઈન કરજો. આ તામ્રપત્ર ઘણા માન અને દબદબા સાથે જેઠીબાઈને અર્પણ કરવામાં આવ્યું. બરાબર. તો તામ્રપત્ર આવશે. હવે જુઓ, તમને અહીંયા દરેક વસ્તુ આપવામાં આવી જ છે. એના વિગ્રહ પણ આપવામાં આવ્યા છે. મેં તમને જે રીતે અંડરલાઈન કરાવીને સેન્ટેન્સમાં, સામે ખાલી જગ્યામાં આ રીતે તમે વિગ્રહ કરીને પણ એનો અર્થ લખી નાખજો, એટલે તમને સારી રીતે સમજ પડે. બરાબર. વિદાય ગીત છે. વિદાય અપાતી વખતે વખતે કહું છું, વેળાએ આપ્યું છે અહીંયા. વિદાય આપતી વેળાએ ગવાતું ગીત. મરણપોક, શિષ્યવૃત્તિ, આ બધું જ તમે લખી નાખજો. બરાબર. ત્યાર પછી આપણો લાસ્ટ આવે છે દ્વિગુ સમાસ. દ્વિગુ સમાસ એ તમને આ બધું જ્યારે ડેફિનેશન વાંચશો ને તમે અહીંયા, તો તમને એવું લાગશે કે આ બહુ અઘરો સમાસ છે, પણ મોસ્ટ ઇઝી સમાસ છે દ્વિગુ સમાસ. મોસ્ટ ઇઝી. કેમ? કારણ કે આ સમાસના શબ્દ જ્યારે પણ આવે ને તમારી સામે, ત્યારે તમે જાતે જ ઓળખી જશો એને. હંમેશા નંબર આવે છે, નંબર. બરાબર. તો આ શબ્દમાં જ્યારે પણ આવા કોઈ સમાસ તમારી સામે આવશે ને, તો હંમેશા નંબર આવશે. ત્રિકોણ, એટલે 3. બરાબર. દ્વિગુ, સમાસ આવી રીતનું હોય. ચાતુર્માસ, એટલે 4 મીન્સ કે 4. એવી રીતે નવરાત્રિઓનો સમૂહ, 9. અહીંયા પહેલાં આપણે ડેફિનેશન જોઈ લઈએ. હું આ તો તમને સમજાવવા માટે, કે તમને એવું ન લાગે કે આ ઘણો અઘરો પડશે અમને, એટલા માટે મેં તમને કહ્યું. આપણે પહેલાં જોઈ લઈએ દ્વિગુ સમાસમાં કે દ્વિગુ સમાસની ડેફિનેશન તમારે લખવાની હોય છે. એમાં એવું લખવાનું કે જ્યારે પહેલું પદ સંખ્યાવાચક, જો અહીંયા લાસ્ટ લાઇનમાં અહીંયા આપ્યું છે, આ જે દ્વિગુ સમાસની નીચે તમને ડેફિનેશન આપી છે ને, તો ઉપરનું બધું તમારે શું કહેવાય, કંઈ કામનું નથી આ સમાસ માટે. ફક્ત તમારે લાસ્ટ લાઇન જુઓ, 3rd લાઇન, તમારે એની ડેફિનેશનમાં લખવાનું કે જ્યારે પહેલું પદ સંખ્યાવાચક વિશેષણ હોય ત્યારે દ્વિગુ સમાસ તરીકે ઓળખાય છે. સંખ્યાવાચક, મેં કીધું ને, નંબર, અને વિશેષણ એટલે કે એમાં ઉમેરો કરે, કોઈક પણ શબ્દમાં, વસ્તુમાં ઉમેરો કરે એને વિશેષણ કહેવાય. વિશેષતા બતાવે એમ. નીચે આપેલા સમાસ જુઓ. હવે અહીંયા તમને આપ્યું છે કે આ સમાસની વિશેષતા એ છે કે તે હંમેશા સમૂહનો નિર્દેશ કરે છે. સમૂહ, ક્યારે પણ તમને કોઈ પણ શબ્દ આપવામાં આવ્યા હશે ને, તો હંમેશા પંચવટી, તો 5 વૃક્ષોનો સમૂહ. બરાબર. સપ્તર્ષિ, 7 ઋષિઓનો સમૂહ. ઓલવેઝ તમને જ્યારે શબ્દો છૂટા પાડો ને, ત્યારે એનો એટલે મીન્સ કે વિગ્રહ કરો ને, ત્યારે તમે સમૂહમાં જ આન્સર આવશે તમારો. સમૂહ એવો શબ્દ આવશે ને આવશે, એવી રીતે એમ. અને એક વચનમાં પ્રયોજાય છે. સમૂહનો નિર્દેશ કરે છે અને એક વચનમાં પ્રયોજાય છે. જેમ કે ચોમાસું.
ચોમાસું એ શબ્દ તમને દ્વિગુ સમાસ કહેવાય. ચોમાસુમાં તમે છૂટું પાડશો ને તો ચો અને માસું. ચો એટલે કે 4 અને માસું એટલે કે માસ. 4 માસનો સમૂહ. બરાબર. એવી રીતે અહીંયા તમને બીજા એક્ઝામ્પલ આપ્યા છે. પંચામૃત, જ્યારે કોઈ જગ્યાએ પૂજા વિધિ કે કશું હોય ને ત્યારે પંચામૃતનો પ્રસાદ ધરવામાં આવે. પંચામૃત એ શું છે? 5 વસ્તુઓનો સમૂહ છે. પંચ એટલે 5 અને પંચ વત્તા અમૃત એટલે અમૃત જેવી 5 વસ્તુઓનો સમૂહ. એ કઈ 5 વસ્તુઓ નાખવામાં આવે? મિક્સ શું કરવામાં આવે? તમને એવું લાગે દહીં છે, પણ એકચ્યુઅલીમાં દહીં ન હોય. એ દહીં, થોડું દૂધ, ઘી, સાકર ને મધ. બરાબર. આ 5 વસ્તુઓને મિક્સ કરીને જે વસ્તુ બનાવવામાં આવે છે. એટલે કે અહીંયા પણ નંબર આવ્યો. હંમેશા આગળ છે ને પહેલો અને બીજો અક્ષર અથવા તો ઓનલી ફર્સ્ટ લેટર હંમેશા નંબર હોય, એ યાદ રાખવાનું. તેવી રીતે ત્રિભુવન, 3 ભુવનનો સમૂહ. વત્તા ભુવન, બરાબર. ત્રિભુવન. ત્રિલોક, એટલે શું થાય? 3. લોક એટલે કે લોક. 3 લોકનો સમૂહ. લોક એટલે વ્યક્તિ નહીં. આકાશ, પાતાળ ને પૃથ્વી, એને શું કહેવાય? 3 લોક કહેવાય. સમજ પડે? સોરી, હા, આકાશ, પૃથ્વી અને પાતાળ. બરાબર બોલી છું. ચલો. પંચવટી, 5 વડનો સમૂહ. બરાબર. પંચવટી, પંચ એટલે કે 5 અને વટી એટલે વડ. ષટકોણ, ષટ એટલે 6, કોણ એટલે કે કોર્નર્સ. બરાબર. ષટકોણ આપણે દોરીએ છીએ ને, ઘણી વાર મેથેમેટિક્સમાં આવતું હોય છે. સપ્તાહ, સપ્તાહ એટલે શું કહેવાય? 7 અને અહન એટલે દિવસ, 7 દિવસનો સમૂહ. એવી રીતે નવરાત્રિ, મેં તમને કહ્યું ને આગળ જ, 9 એટલે કે 9, રાત્રિ એટલે કે રાત. 9 રાતનો સમૂહ. બરાબર. એને નવરાત્રિ કહેવાય. નવરાત્રિ હંમેશા 9 રાતનો સમૂહ જ હોય છે. 10મે દિવસે તો શું હોય? દશેરા હોય. એને નવરાત્રિમાં ઇન્ક્લુડ ન થાય. આગળ અહીંયા તમને થોડું ઘણું આપવામાં આવ્યું છે. અચ્છા, અહીંયા તમને થોડું સમજાવવા માટે આપ્યું છે, પણ તમને આ બધી વસ્તુની જરૂરત નથી. ચોપડી અને ચોપડી આવી રીતે 2 શબ્દો સેમ આપવામાં આવ્યા છે, પણ આ બધી હમણાં કંઈ જરૂરત નથી તમે કન્ફ્યુઝન ક્રિએટ કરવાની. ફક્ત તમે આ જે પંચામૃતથી લઈને નવરાત્રિ સુધીના શબ્દો લખવાના અને આ જે છે ને એના મિનિંગ એને છૂટા પાડતી વખતે જે આપવામાં આવ્યું છે એ તમારે લખવાનું છે. હોમવર્ક વારંવાર રિપીટ નહીં કરું. મેં તમને જે રીતે તમે વિડીયો જોયો હશે ને એ રીતે તમને ખબર પડી જ ગઈ હશે. બરાબર. તો એ કરવાનું છે. ત્યાર પછી નીચે તમને જો અહીંયા આપ્યું છે કે નીચે કેટલાક મધ્યમ પદ, લોપી સમાસ, દ્વિગુ સમાસ અને એવા બધા સમાસો આપ્યા છે. તો તમારે એ ઓળખવાના છે કે કયો સમાસ કયો છે. હવે સપ્તર્ષિ પડી સમજણ? હું સમજાવવામાં પણ બોલી ગઈ છું સમાસ, તો તમને યાદ હશે તો તમને આવડવું જોઈએ. ઘર જમાઈ, ટિકિટ બારી, ત્રિકોણ, પંચેન્દ્રિય, 2 પડી. આ બધું જ ઇઝી છે. આ તમારું હોમવર્ક છે. અને બીજું હું તમને આપીશ શબ્દો સમાસના આવા કે જેનો વિગ્રહ કરીને તમારે એ સમાસના ઓળખવાના છે. બરાબર. સપ્તર્ષિ, તો એનો આન્સર લખવાનો કે કયો સમાસ આવશે. એ દ્વંદ્વ આવશે કે તત્પુરુષ આવશે કે મધ્યમ પદ લોપી આવશે કે દ્વિગુ આવશે. બરાબર. હવે આપણે અહીંયા સમાસ સમજાવવાના પૂરા થાય છે. તો આઈ હોપ કે તમને સમજ પડી ગઈ હશે. હું થોડા શબ્દો બીજા આપી દઈશ તમને, એ પણ તમારે હોમવર્કમાં કરવાના છે. બરાબર. થેન્ક યુ સો મચ. અને આ બધું લખી નાખજો ટાઈમે ટાઈમે. હવે આપણું આ યુનિટ ટેસ્ટનું લાસ્ટ પોયમ જ બાકી છે ખાલી, એ પણ હું પૂરું કરી નાખીશ આ પીરિયડ પછીના તરતના દિવસે. બરાબર. થેન્ક યુ સો મચ.